હેલો ફ્રેન્ડ, મેં આવી છું મારા ઘરે. રક્ષાબંધન હતી એટલે તમારા ઘરે હું શાકભાજી બનાવી છે મારા ભાભી અને મારા મમ્મીએ. તમને બતાવું ચાલો. આ છે કારેલું, જે કે મારા ફેવરેટ છે. તે આપણે દેશી કારેલા જો લાગ્યા છે. ઓહ, એને તમે તોડીને જે મસ્ત નાના નાખી દો. અહીંયા લાગ્યું છે, અહીંયા લાગ્યું છે, અહીંયા લાગ્યું છે. આ છે કઢી પત્તા. ઓહ, અમારા ઘરે કપાસ બી થયો છે. અમારા કપાસ છે આયરો. આ છે ગરગટો. દિવાળી આવશે ને ત્યારે હાર બનાવવા રાખશે એના ફૂલો. અહીંયા છે ચોળી. આ છે તુવેર. બધાને તુવેર તો બહુ ભાવે છે. અને આ છે જમરૂખ. આવી મોટી હતી પણ છે ને મારા ભાઈની લગ્ન હતી એટલે કાપી નાખી. પણ જો કેટલી નાની છે તો બી જમરૂખ લાગ્યા છે. તમને બતાવું. જો અહીંયા એક લાગ્યું છે, અહીંયા એક લાગ્યું છે, અહીંયા લાગ્યું છે. બીજી જગ્યાએ તો નહીં. અમારા બે કણ્યા છે ને મોટાથી કંઈ ખાશે. અને આ છે ગલકા. એ ગલકા લાગ્યા છે કે તમને બતાવો. ગલકા લાગ્યા છે કે નહીં? લાગ્યા છે. જો ચોમાસામાં તો ઘરે જ બધી શાકભાજી હોય. જો અહીંયા દેખાય છે આ એક ગલકી લાગી છે અહીંયા. પણ મારા ભાઈએ કાલે દવા નાખી છે એટલે એને તો આજે મેં બનાવતી મસ્ત અને તમને બી બતાવતી બનાવીને. અને આ બાજુ ચાલો તમને મારા ઘરનું બતાવું. તો ફ્રેન્ડ, મારા ઘરે તો સાંજે વરસાદ પડ્યો હતો. અમને ખબર નથી. તો કોના ફ્રેન્ડના ગામમાં લગન થયા છે. વરસાદ પડ્યો છે તે મને કહેજો. જો ગુલાબનું ફૂલ તમને બતાવું ચાલો. અહીંયા છે ને, અહીંયા એટલું નાનું થોડું છે ગુલાબના, પણ એટલો બધો ડોલ આવ્યા છે. બહુ જ ડોલ છે. બતાવો ચાલો. જો કેટલા ડોલ છે. એના ફૂલ છે ને તો મસ્ત આમ બહુ બધા થઈ જશે. અહીંયા બી લાગ્યા છે. જો કેટલા બધા છે. મસ્ત સુગંધ તો છે. આયરું છે ને અહીંયા આવો. આયરું છે ને આયરું આમ મસ્ત હતું પણ સાંજે ના નહીં મસ્ત હતું પણ આવું થઈ ગયું છે. તમને બતા પીળી આંખો મેં તો આજે જોઈ છે. પેલા મારા મમ્મી આવતા છે. આયરું છે અમારું ઘર ને આ બી અમારું ઘર છે. આયરું અમારું પહેલાંનું ઘર ને આયરું હમણાં નવું બનાવે છે. તો ચાલો મારું કેણી ઊંઘતું છે તો તમને બતાવો. મમ્મી ગયેલા આવ્યા છે અમારા ગામમાં મેં થઈ ગયેલું ને કંઈ ખાતું. આયરું અમારી એક બનાવેલી છે. ચાલો વરસાદમાં લીધું પેલું વરસાદ લાગે ને એટલે આગળ તાજપત્રા કર્યા છે મારા ભાઈની દાદીએ. આયરું ભણ્યું રમતું હતું ને તો એની દાદીની બંગડી બધી જેમ કેમ કે હમણાં એની દાદી આવે ને તો બોયલી આવું કર્યું છે. ભૂલી એવી ઊંઘી ગયું. આયરું અમારે જવાના છે તો કેવું કરી દીધું છે. અમારું ઘર બતાવવાનું છે. આયરું અમારું ઘર પહેલાંનું ઘર છે પણ એમાં બી અમે આવે ને એટલે એને ખાવાનું બનાવી. આ છે કંટોલા. મારા દિયર લાવ્યા હતા રક્ષિત, પણ મેં લઈને આવતી લીધી. મારા હસબન્ડને જો કહેલું ને કે મેં બનાવીને ખરેખર ટાઈમ નહીં મળ્યો ખાલી. અમારો કિચન દેશી ચૂલો પણ છે ને વરસાદ પડે ને તો હેજ વળે એટલે આ બધું ભીનું છે. આયરો અમારો દેશી ચૂલો છે. આયરા પેલો કપાસના ખાટા એનાથી મસ્ત એ થાય. આગળ કે તમને પાછળનો લોકેશન બતાવો ચાલો. એક જગ્યાએ છે ને મસ્ત એક છે કાકડીનો વેલો છે. બતાવો ચાલો. આ છે પાછળનું પેલું ત્યાં આશ્રમ છે. દાભણ આશ્રમ છે. એ હોસ્ટેલ છે. તો જેમના પણ છોકરાઓ અહીંયા દાભણ હાઈસ્કૂલમાં ભણતા તે મને કહેજો એટલે મને ખબર પડે કે અહીંયા મારા ફોલોઅર્સના સબસ્ક્રાઈબના છોકરાઓ ભણતા છે. અહીંયા જો કાકડી છે. કાકડી પણ છે ને
અમારે એને કંઈ થોણી પણ હજુ નહીં લાગ્યા, ફૂલ આવ્યા છે, ફૂલ ખાલી ફૂલ છે. તો ચાલો તમને મારું એક ઘર આવ્યું, મારું પહેલાંનું ઘર હતું તે બતાવ્યો, તમને પાછું બીજું ઘર પાછું આવ્યું આ બાજુનું બતાવ્યું. કપાજો કેટલો મસ્ત એકદમ ચોખ્ખું ચોખ્ખું છે. અહીંયા એક વાડી છે અમારી, આ વાડી તો તમને બતાવી નહીં, એમાં છે ભીંડા. જો એ અંદર નહીં જ્યાં કરતી બાકી બતાવી દઉં. જો ભીંડા છે, ફૂલ આવ્યા છે અને લાગ્યા બી છે, નાના નાના જ છે પણ હજી એ બધા નાના નાના છે. અંદર બીજું એક ઘર બતાવો ચાલો. મારા પપ્પા તમાકુ બનાવી આવી છે ને ચાય પત્તી, ચાયમાં નાખે ને તો મસ્ત લાગે ચાય પત્તી. અમારી નર્સરી છે, ઘરે શાકભાજી બનાવી દઈએ. આવી રીતે ભીંડા લાવ્યા છે. આયરી મારું છોકરું નાનું ટેન્યું બન્યું છે ભીયું. મેં છે ને એક વાર તમને બતાવું કેવું. ચાલો છે ને આનો સાવણો બનાવે ને બહાર વાળવાનો તો મસ્ત એનાથી સાવણો બનતો છે. અને આયરું શું છે પેલું, આયરું અલગ જાતનું પેલું ગળકું પહેરું પેલું એ દાદા છોકરા જે બી નાનો છે ને તે મકાઈ છે એ થઈ ગઈ છે. ચાલો બીજું કરવાનું બતાવો. પેલા જય જય કરી દેવાનું. તમે બી જય જય કરી દેજો. આયરું મારું કિચન છે પણ હજુ કોઈ જ વાર જ અહીંયા અમે ખાવાનું બનાવીને ખાતા છે, જાય ને એવું બધું હોય ત્યારે પેલું બધું છે પણ હજુ બરોબર એ નહીં થાય. જો અહીંયા દવાનું બધું ગોઠવવાનું છે, અહીંયા બધું એ બનાવે છે પણ હજુ ચાય એવું બનાવે ને ત્યારે બતાવવા. આયરું અહીંયા મારા ભાઈ ને ભાભી તો દુકાને રહેતા છે, તો કોઈ દિવસ અમે આવે ને ત્યારે જ અમે આ બધું ખોલીએ. આ જો આવું છે, જો કેટલા મસ્ત મારા ભાભીએ સજાઈ મૂક્યું છે. પણ એ લોકો અહીંયા નહીં રહેતા, ઘરે જ રહેતા છે, પહેલાં તો દુકાને રહેતા છે. એટલે પછી અમે કોઈ દિવસ આવે ને ત્યારે આ મહેમાનને બતાવે એ લોકોના માટે હોલ ને આને ઓળખો તમે રેલગાડી. કેટલા ડબ્બા છે એ તો મને ગણાય નહીં પણ એના બહુ બધા પગ આવે. એને અમારા ભાષામાં પાદોકરું કે તમારી ભાષામાં મારા લોકોના ભાષામાં શું કે તેને વાસીટ લાગે ને એટલે અહીંયા તાપપત્રા બધા થઈ ગયા છે. અહીંયાથી ધાબા પર જવાય પણ છે ને લોક કર્યું છે ને ઉપર કાંટા મૂક્યા છે તો નહીં જવાય. અમારા અહીંયા ગણપતિ બાપા છે, ગણપતિ બાપા. તો ચાલો ફ્રેન્ડ, મારો વિડીયો અહીંયા સમાપ્ત થઈ ગયું છે. ટાટા બાય બાય. મારા વિડીયો ગમે તો લાઈક કરજો, ફોલો કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ટાટા બાય બાય.